आप જોઈ શકો છો કે ગંગોત્રીથી આવતી ગંગા આ હિમાલયના બરફમાંથી પીગળી ગૌમુખથી નીકળી અને ગંગોત્રી આ રીતે આવે છે. અને સવારનો 6 વાગ્યાનો સમય છે. સવારના 6 વાગે આ પહાડોની સુંદરતા જોઈ શકો ચારે બાજુ. અને આ જે ગંગોત્રી ધામ માં ગંગાનું ઝરણું માં ગંગા આ સ્વરૂપે અહીંયા પધારે છે અને આગળ વચ્ચે જતાં ખૂબ મોટી ગંગા બને છે. ચારે બાજુ આશ્રમો છે, ગેસ્ટ હાઉસ છે, હોટલો છે અને ગંગોત્રી ધામ ખૂબ સુંદર લાગી રહ્યું છે. આ જે નદીનો પટ છે એ જોઈ રહ્યો છો અને અહીંયા ગંગોત્રી ધામનું મુખ્ય મંદિર આપ જોઈ શકો છો કે મા ગંગાનું જે ગંગોત્રી ધામનું મંદિર છે સામે દેખાય શિખર સોનાનું એક ગંગોત્રી ધામ છે. અહીંયા પ્રાચીન ભગીરથ તપસ્થલી પણ છે જ્યાં ભગીરથ ઋષિએ સ્થાન પોતાનું મા ગંગાને અવતરણ કરવા માટે તપ કર્યું હતું. પ્રાચીન ભગીરથ તપસ્થલી છે. ભગીરથ ઋષિ અહીંયા તપ કરતા હતા. અત્યારે એમનું મંદિર પણ બંધ છે, કપાટ બંધ છે. એટલે 15મી મે 10 કે 12 મે ખુલશે ગંગામાના કપાટ. ત્યારે આ બધું ખુલશે. આપ જોઈ શકો છો કે અત્યારે બધા મંદિર બંધ છે. અને આ જે મુખ્ય અહીંયા રસ્તો જે છે આ ગંગોત્રી જવાનો રસ્તો, ગંગોત્રીનું મંદિર જવાનો રસ્તો આપણે દર્શન કરાવું છું. આ ગંગોત્રી જવાનો રસ્તો છે. ગંગોત્રીનું મંદિર માં ગંગાના દિવ્ય સ્મરણ સાથે ગંગોત્રીનું મંદિર અત્યારે બહારથી દર્શન કરી શકાય છે કારણ કે કપાટ બંધ છે. કપાટ બંધ હોવાને કારણે જય માં ગંગા. પ્રાચીન શિવાલય આ આવી ગયું ગંગોત્રીનું મુખ્ય મંદિર. મહાદેવના દર્શન કરો. ગંગા મૈયા જ્યાં પ્રગટ્યા ત્યાં ગંગોત્રીમાં પ્રાચીન શિવાલય. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. આ ગંગોત્રી શિવાલય છે. જય મહાદેવ શંભુ. તો આપ જોઈ શકો છો કે આપ આવી ગયા છો ગંગોત્રી ધામમાં. અને ગંગોત્રી ધામમાં મુખ્ય મંદિર જે છે હિમાચ્છાદિત શિખરો ચારે બાજુથી ઘેરાયેલા, ચારે બાજુથી હિમાચ્છાદિત શિખરો જોઈ શકો છો. અને આ સુંદર મજાનું મંદિર માં ગંગાનું ગંગોત્રી ધામ એ આવી ગયું છે. ગંગોત્રી ધામમાં આપનું સ્વાગત છે. ભગીરથને અવતરણ કરાવતા મહાદેવ દેખાઈ રહ્યા છે સામે. ચારે કોર બરફોની શિખરોથી છવાયેલા શિખરો વચ્ચે માં ગંગાનું ધામનું ગંગોત્રી ધામ આપ જોઈ શકો છો. આ માં ગંગાનું ગંગોત્રી મંદિર અને આના કપાટ બંધ છે. આ મુખ્ય મંદિર ગંગોત્રી ધામનું. અને પૂજારીજી આ કપાટ બંધ છે પણ પૂજારીજી અંદર દીવો કરે છે. અત્યારે માં ગંગાનું સ્વરૂપ 6 વાગે આપ જોયું. અને અહીંયા કપાટ બંધ છે એટલે એની ડોલી જે છે માં ગંગાની એ અહીંયાથી 35 કિલોમીટર મુખવા કરીને ગામે ગઈ છે. અને 10મી મેના રોજ આ જે માં ગંગાનું મંદિર ખુલશે એટલે ગંગોત્રી ધામ ભક્તો માટે ખુલશે. તો આપ જોઈ શકો છો કે ગંગાનું ધામ ગંગોત્રી ધામ ખૂબ સુંદર લાગી રહ્યું છે. ચારેકોર 6 વાગે સવારના હિમાચ્છાદિત બરફોથી ઘેરાયેલું માં ગંગાનું સ્વરૂપ અને માં ગંગોત્રી ધામનું સ્વરૂપ આપ જોઈ શકો છો. અને ગંગોત્રી ધામ બધાનું કલ્યાણ કરે. સર્વ ભાવિક ભક્તો માં ગંગાના પ્રેમીઓને બધાને ખૂબ સુખી રાખે એવી જય ગંગા મૈયા. જય માં ગંગા.